એલપીજી ભરેલું શિવાલિક નામનું જહાજ ભારત આવશે। શિવાલિક જહાજ મુન્દ્રા બંદરે પહોંચવાની અપેક્ષા છે। હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યા પછી તે ભારતીય નૌકાદળના રક્ષણ હેઠળ છે। નંદાદેવી નામનું જહાજ પણ 17 માર્ચે ભારત પહોંચશે। આજે શિવાલિક નામનું જહાજ છે બપોરે ભારત પહોંચશે। હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યા પછી તે ભારતીય નૌકાદળના રક્ષણ હેઠળ છે। સાથે જ આવતીકાલે પણ નંદાદેવી નામનું જહાજ છે ભારત પહોંચશે। હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના જહાજોને પસાર થવા માટેની મંજૂરી અપાયા પછી આ બંને જહાજો છે ભારત પહોંચશે। આજે બપોરે શિવાલિક જહાજ મુન્દ્રા બંદરે પહોંચશે। બીજી તરફ નંદાદેવી નામનું જહાજ પણ 17 માર્ચે ભારત પહોંચશે। વિગતો સાથે સંવાદદાતા વિજય જોડાઈ ગયા છે। વિજય, હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યા પછી શિવાલિક જહાજ છે આજે ભારત પહોંચશે। બિલકુલ, થોડી જ વારની અંદર જે પ્રકારના જે અહેવાલો આવી રહ્યા હતા કે નંદાદેવી અને શિવાલિક નામના જે ભારતીય જહાજો છે કે જે હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યા બાદ જે પ્રકારે ઈરાને મંજૂરી આપી અને તેની અંદર જે એલપીજી નો જથ્થો લઈને પહોંચવાના હતા એ આજે ગુજરાતના પોર્ટ પર પહોંચવાના છે। અને નંદાદેવી નામનું જહાજ છે તે અગાઉથી ત્યાં જે કાસેન પોર્ટ જે છે ઈરાનનું કે જ્યાં સેફ પેસેજની અંદર ઉભું હતું એ પણ નીકળશે। એ પણ આવતીકાલે પહોંચશે તે પ્રકારના અહેવાલો સામે આવી રહ્યા છે। એટલે શિવાલિક જહાજ છે કે જે એલપીજી આવી રહ્યું છે તે મુન્દ્રા પોર્ટ પર પહોંચે તે પ્રકારની વિગતો સામે આવી છે। અને આજે પહોંચે તો એને આવકારવા માટેની પણ તૈયારીઓ ચાલી રહી છે, કારણ કે જે પ્રકારનું હોર્મુઝ સ્ટ્રેટ બંધ થયા બાદથી વૈશ્વિક લેવલે જે સપ્લાય ચેન ખોરવાયા વચ્ચે ભારત માટે આ એક રાહત ભર્યા સમાચાર છે કે કોઈ પણ પ્રકારે ઓઇલ પ્રોડક્ટ્સનો જથ્થો જે ન ખોરવાય તે માટે સરકાર દ્વારા અને ખાસ કરીને જે વિદેશ મંત્રી જયશંકર દ્વારા જે ઈરાનના વિદેશ મંત્રી સાથે જે સતત લગાતાર વાટાઘાટો થઈ એ વાટાઘાટો બાદ જે પ્રકારે ભારતને સેફ પેસેજ મળ્યો છે હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરવાનો, એના આધાર પરથી આ વધુ એક જહાજ પહોંચી રહ્યું છે। અગાઉ એક લાઇબ્રેરિયન ધ્વજનું જહાજ છે તે પણ મુંબઈ પોર્ટ પર પહોંચ્યું હતું કે જેની અંદર 1.35 લાખ મેટ્રિક ટન જેટલો જથ્થો છે તે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો હતો। અને વધુ એક જહાજ આજે શિવાલિક છે તે મુન્દ્રા બંદરે પહોંચી રહ્યું છે। ત્યારબાદ આવતીકાલે નંદાદેવી નામનું જહાજ છે એ પણ પહોંચી રહ્યું છે। એટલે કે હોર્મુઝ સ્ટ્રેટથી ખાસ કરીને જે ઈરાનના પોર્ટ પર જ્યાં લાંગરેલું હતું ત્યાંથી મુન્દ્રા પોર્ટ પર પહોંચવામાં એટલે કે લગભગ 1100 થી 1200 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ છે તે 15 થી 17 કલાકની અંદર એ જહાજ છે તે કાપી રહ્યું છે। એટલું જ અંતર કાપીને પહોંચી રહ્યું છે, જે ભારત માટે જે ખાસ સપ્લાય ચેન ખોરવાની જે ચિંતાઓ છે, સંભવિત પડકારો છે તેને પહોંચી વળવા માટે અત્યંત અગત્યનું માનવામાં આવી રહ્યું છે। જી વિજય, આભાર જાણકારી માટે।